યુવા વર્ગમાં ટ્રાફિક નિયમો અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના શુભ હેતુથી ભરૂચની કેજે પોલિટેકનિકના સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા પોલીસના સહયોગથી એક દિવસીય માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભરૂચની કેજે પોલિટેકનિકમાં માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો હતો। આ સેમિનારમાં ભરૂચ જિલ્લા પોલીસના પીએસઆઈ આર ગોહિલ, તેમની ટીમ તેમજ ટ્રાફિક બ્રિગેડના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવો, નક્કી કરેલી ગતિ મર્યાદા જાળવવી, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો તેમજ માર્ગ ચિહ્નો વિશે વિસ્તૃત અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે વાતચીત કરતા પીએસઆઈ આર ગોહિલે જણાવ્યું હતું કે માર્ગ સુરક્ષા એ માત્ર કાયદાનું પાલન કરવાનો વિષય નથી, પરંતુ પોતાનું અને અન્ય લોકોનું જીવન સુરક્ષિત રાખવાની આપણી સામાજિક જવાબદારી છે। સલામત ડ્રાઇવિંગ દ્વારા જ માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો શક્ય બની શકે છે। કાર્યક્રમ દરમિયાન સંસ્થાના આચાર્યએ ટ્રાફિક જાગૃતિને વર્તમાન સમયની મોટી જરૂરિયાત ગણાવી હતી અને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવતા જનજાગૃતિ અભિયાનની સરાહના કરી હતી। સેમિનારના અંતે હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તેમજ સમાજના અન્ય લોકોને પણ માર્ગ સુરક્ષા અંગે જાગૃત કરવાના સંકલ્પ લીધા હતા। આ સેમિનારમાં કોલેજના અધ્યાપકો, સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। વાહન ધીરે આપવાનું છે, ધૂમ બાઇક ભલે રહ્યું પણ એની સ્પીડ લિમિટ થી ચલાવવાની છે આપણી સેફટી માટે। અને જે કાંઈ તમે ધૂમ બાઇક જોવો છો તેના ટ્રેક આવે છે, ત્યાં તમે ચલાવવા માંગો નથી અને સેફટી મેળવીને ટ્રેક આવે, નિયત જગ્યા છે તમારે ત્યાં તમે પૂરેપૂરા જે કાંઈ ગ્લવ જે કાંઈ નોમિની હોય એ પહેરીને તમે ચલાવી શકો છો અને ટ્રેક છે, ખબર છે ને બરોડામાં છે, બીજે બધે છે, એની રેસ પણ થાય છે। પણ તમે તમારા ઘરની આગળ તમે એવું ચાલુ કરો પછી શું હાલત થાય? વળી પાછા અમુક તો સાયલેન્સર લાગે। સાયલેન્સર એટલે કેવો અવાજ કરે કે ભાઈ તમે બધા જ બેઠા તો કોઈ સાંભળીએ નહીં, શું કામ ભાઈ એવું સાયલેન્સર લગાવવું પડે? તમે એવું કામ બતાવવા માંગો છો કે હવે રખડવા નીકળો, તમે શું સાબિત કરવા માંગો છો? એમાં તમારી તો કોઈ આર્ટ જ નથી, તમારી કોઈ આર્ટ નથી। રાત્રે 10 વાગશે એટલે કોઈને કોઈ સાંભળતા જ છે, ખબર નહીં ને શું મનમાં આવે કે ચલાવતો જશે, પાછળ વળીને જોશે, પોલીસ છે તેનો જમ્પ કરીને ભાગી જશે, પોલીસ ધારે તો તેને પકડી લેશે। પણ અમે શું થાય છે કે એને પકડતા એટલે નથી કે ઓવર સ્પીડ જાય અને આગળ એ ભટકાય છે તો પોતે તો એની સજા એને મળશે જ, જે કાંઈ ઈજા થાય જે થાય ડેથ સુધી। પણ સામે કોઈ ત્રીજી વ્યક્તિને જો ભટકાર દે છે તો એને ખૂબ બધી ઈજા થઈ છે, એટલે એના માટે રોકતા। પણ આ લોકો શું માનતા હોય છે પોલીસ તો ઊભી રહે તેમ કીધે કાંઈ ન થાય, આપણે કાઢી લઈએ। હકીકતમાં એવું હોતું નથી। અમે દરેક પ્રાસના બે બાજુની વિચાર કરીએ છીએ, પ્લસ અને માઇનસ, એ બંને વિચારીએ અને જવા દેતા હોય। એટલે જે કોઈ હોય તો તમારે એને ખાલી ધ્યાન દોરવું અને બાકી એની રીલ આવી ગઈ અમારા હાથમાં, રીલ ઉપરથી તો ગુનો દાખલ કરી જ દઈશું, 100% છે। એટલે હવે એક અમારા માટે બહુ સરળ વિષય થઈ ગયો છે કે અમારે એને પકડવાની જરૂર નથી કે ભાઈ રીલ જોઈ લીધી એટલે બોલાવડાવી ભાઈ જાઓ એના એડ્રેસ ઉપર, એને એડ્રેસ તો બહુ મળી જશે, મોબાઈલ નંબર મળી જશે, એ બધું થઈ જાય છે।